તો ગાઈઝ હવે પાક આવી ગયો છે તો આપણે આમાં નાખી દઈશું માંડવીના દાણા। ગાઈઝ કેમ છે? જય શ્રી કૃષ્ણ। મારી YouTube ચેનલ પર તમારું સ્વાગત છે। ચલો ગાઈઝ, તો આજના મારા વ્લોગમાં છે ચીકી, ગોળ અને મગફળીના દાણાની ચીકી બનાવી છે। તો એમાં છે ને ખાસ તો ગળનો પાક મહત્વનું છે કે જો ગળનો પાક વ્યવસ્થિત ના આવે તો હેને ચીકી પીગળી જાય અને એહળી જાય, દાંતમાં ચોટે અને ડબ્બામાં ભરો તોય એકદમ મીન્સ કે લોંદા જેવી થઈ જાય। ચલો ગાઈસ, તો તમે જોજો કે હું ગોળનો પાક કેવી રીતે લઉં છું તે। તો ચલો ગાઈસ, મારો આખો બ્લોગ જોજો એન્ડ સુધી। ચલો ગાઈસ, તો આપણે સ્ટાર્ટ કરીએ ચીકી। હેલો ગાઈસ, આપણે મગફળીના દાણાની ચીકી બનાવવાની છે તો એના માટે મેં જો એ દાણા શેકવા મૂક્યા છે અને ગોળ કાઢ્યો છે। દાણા શેકાઈ જાય પછી ઠરી જાય પછી એના ફોતરા કાઢવાના છે અને પછી એની ચીકી બનાવવાની છે। એના માટે આપણે ગોળનો પાક લઈશું। ચલો હેલો ગાઈસ, આપણે મગફળીની ચીકી બનાવવાની છે એના માટે મેં લીધા છે 2-3 કપ મગફળીના દાણા, એને ફોતરા કાઢી તૈયાર છે। અને હવે આ લીધો છે ગોળ, 1.5 વાટકો જેટલો છે ગોળ। પછી એમાં નાખવાનું છે થોડુંક પાણી નાખ્યું અને હવે નાખવાનું છે થોડુંક તેલ। પાણી અને તેલ થોડું જ નાખવાનું છે, જાજુ નથી નાખવાનું। 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે। અને ચલો ગાઈસ, તો હવે આપણે ચીકી માટેનો પાક લેશું। હલાવશું એટલે પેલી ગૂંઠ હોય તે બધી ભાંગી જાય। આ પાક થોડોક બળબડિયા બોલવા મળે ને બધામાં આખું કડાઈમાં, પછી આપણે થોડો સાજીના ફૂલ હોય કે કોઈ પણ સોડા હોય કે ઈનો હોય તે આમાં આપણે ચપટી નાખશું। અને પછી એક વાટકીમાં આપણે પાણી લેશું અને એ પાણીમાં આપણે પછી ચેક કરવાનું છે। જો કુડકુડી લાગે, કડકડ થાય તો પછી માંડવીના દાણા નાખવાના અને તો સમજી લેવાનું કે પાક આવી ગયો છે। અને ના થાય તો નહીં આવ્યો હોય, કારણ કે એને માંડવીના દાણા પછી ગોળ એકદમ કુડકુડી નહીં થાય। ચીકી ગુડગુડિયા બોલવા માંડ્યા છે। હવે આપણે થોડુંક સોડા નાખી દઈશું। થોડી અમારા સોડા નાખ્યા છે, એનાથી એકદમ ચીકી પોચી અને મસ્ત થાય છે। ખાવામાં કડકડી, દાંતેથી પણ ભાંગી જાય। આવી રીતે હલાઈવાટ કરવાનું છે। આમાં ચેક કરવાનું, કરતું જવાનું કે પાક આવ્યો કે નહીં। કડકડ થાય, દાંતમાં ના ચોટે એટલે સમજી લેવાનું કે પાક આવી ગયો। મેં આમાં નાખ્યું છે જરીક, હવે જોઈએ કે પાક આવી ગયો છે કે નહીં। નથી આવ્યો, દાંતમાં ચોટે છે, હજી આપણે હલાવતું જ રહેવાનું છે। પાક આવશે એટલે થોડાક ફીણ પણ ઓછા થઈ જશે। ચલો આપણે પાછું ચેક કરશું કે પાક આવી ગયો છે કે નહીં। તો ગાઈઝ, હવે પાક આવી ગયો છે તો આપણે આમાં નાખી દઈશું માંડવીના દાણા।
ચલો ઝડપથી હલાવવાનું છે એકદમ ઝડપથી. એકદમ મિક્સ કરી નાખીએ. ચલો હલાવાઈ ગયું છે, હવે એકદમ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા તેલ લગાવ્યું છે, ત્યાં આપણે નાખી દઈશું આપણા હાથ પણ તેલવાળા કરી દેવાના. ગરમ લાગે તો વેલણના મદદથી આમ વ્યવસ્થિત કરતું જવાનું અને વેલણ મારતું જવાનું. ચલો બહુ મસ્ત ચીકી બનીને થઈ ગઈ છે તૈયાર. હવે થોડીક આપણે ઠરી જાય પછી આપણે એનું કટકા કરશું. પતલી ગમતી હોય એને પતલી વેલણથી વણીને કરી નાખવાની, જેને જાડી ગમતી હોય એને થોડી જાડી રહેવા દેવાની. એવું કંઈ નહીં કે પતલી જોઈ જાડી જોઈ, જેને જેવી ગમે એવી કરવાની. ચલો ચીકી વણાઈને થઈ ગઈ છે તૈયાર. હવે થોડીક વાર આપણે ઠરવા દેશું અને પછી આપણે ચીકીને કટ કરશું. A few moments later. ચલો ગાઈઝ, આપણી ચીકી છે તૈયાર, એકદમ કડકડી અને મસ્ત. જો એકદમ કડકડી થઈ ગઈ છે ગાઈઝ. તો આવી જાઓ ચીકી ખાવા માટે. હેલો ગાઈસ, તો મારી ચીકી તમને કેવી લાગી તો તમે મને કોમેન્ટ કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો ગાઈસ, બાય, જય શ્રી કૃષ્ણ.